આજે આ 229મો આંખનો નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કેમ્પના દાતા અક્ષર નિવાસી કાંતાબેન કીર્તિકુમાર પાચાણીના આત્મા સહાયાર્થે દાતા શ્રી કીર્તિકુમાર વેલજી પાચાણી પરિવાર હાલે નૈરોબી છે. મૂળ વતન એમનું કચ્છનું કેરા છે. તેમના તરફથી આપણે આ 229મો કેમ્પનો આરંભ કરાવી રહ્યા છીએ. હું લાયન્સ ક્લબ ઓફ કેરા એન્ડ લાયન્સ હોસ્પિટલના પ્રેસિડેન્ટ રસિકભાઈ પાચાણી વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરે. તરીકે રસિક પાચાણી બોલું છું અને આજે 229મો આંખીનો કેમ્પ છે એ મારા પરિવાર દ્વારા, મારા ભાઈ દ્વારા જે રાખવામાં આવ્યો છે કીર્તિકુમાર પાચાણી દ્વારા. એમાં બધાને જેમને આંખીના વેલ મોતિયાની તકલીફ છે એને બધાને લાભ મળે એવી ભગવાનને પ્રાર્થના અને દાતાઓને પણ પ્રાર્થના કે આવા સારા કાર્યોમાં પોતાનું ધન એકત્રિત કરતા રહે. દસ્તુ જય. આજે આ 229મો ફ્રી આંખના ઓપરેશનનો કેમ્પ કે જેમના આત્મશ્રેયાર્થે આજનો આ કેમ્પનું આયોજન થયું છે તેવા સ્વર્ગીય વડીલ અક્ષર નિવાસી વેલજીભાઈ કરશન પાંચાણી તથા અક્ષર નિવાસી કાંતાબેન કીર્તિભાઈ પાંચાણી કે જેમના ફોટા આપની સમક્ષ આગળ મૂકેલા છે એ બંનેને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ 4 વર્ષની અંદર એકે વર્ષ એવું ખાલી નથી ગયો કે એમના તરફથી આપણને મિનિમમ એક આંખનો કેમ્પ ન મળ્યો. એ હર હંમેશ કાંતાબેન ની યાદમાં ઓછામાં ઓછું એક આંખનો કેમ્પ અથવા તેનાથી વધારે સેવા કાર્ય કરતા જ હોય છે. કીર્તિભાઈ, મારે તમારું ધ્યાન દોરવું છે કે તમે છો, તમારા ઘણા બધા મિત્ર વર્તુળ પણ છે. આ લાયન્સ હોસ્પિટલની અંદર દર વર્ષે 48 આંખના કેમ્પ થાય છે. એવરેજ 45-48 આંખના કેમ્પ થતા હોય છે. અમે એવો ટાર્ગેટ રાખતા હોઈએ છીએ કે વર્ષમાં 5000 આંખના ઓપરેશન થાય, પણ અંદાજે 4500 આંખના ઓપરેશન રેગ્યુલરલી થાય જ છે. 48 ઓપરેશન આંખના કેમ્પ થાય જેમાં એક કેમ્પ તમારો હોય જ છે, પણ અમે ઈચ્છા અને અપેક્ષા એવી વ્યક્ત કરીએ છીએ કે તમારા મિત્ર વર્તુળના માધ્યમથી અમને ઓછામાં ઓછા 4 થી 5 આંખના કેમ્પ મળે તો જે લોકોને આંખના ઓપરેશન કરાવવાની જરૂર છે એ તમામના આંખના ઓપરેશન આપણે નિઃશુલ્ક કરવામાં સારી સફળતા મળે. અત્યારે 44500 આંખના ઓપરેશનો ટાંકા વગરના, સારી ક્વોલિટીના અને ફોલ્ડેબલ લેન્સથી આપણે કરી ચૂક્યા છીએ. અને અમને ખૂબ આનંદ અને ગૌરવ છે કે ઉપરવાળાની કૃપાથી તમામ ઓપરેશનો સફળ રહ્યા છે. હજી સુધી કોઈ ઓપરેશન નબળું પડ્યું હોય એવો અમારા રેકોર્ડ પર ધ્યાન ઉપર નથી આવ્યું. સૌથી અગત્યની વાત એ છે કે જે ડોક્ટરની ટીમ આપણા આંખના ઓપરેશન કરે તમારા પરિવારજનોના, એ આ જ ટીમ ને આ જ ડોક્ટર કે જેમણે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બંને આંખના ઓપરેશન કર્યા છે. તમે એમ વિચારી શકો કે તમારા પરિવારજનોના આંખના ઓપરેશન કરનાર ડોક્ટર એ ગુજરાતનો નાથ કે ભારતમાં ગમે ત્યાં પ્લેનમાં જઈને સરકારી ખર્ચે આંખના ઓપરેશન કરાવી શકે, એને પણ પોતાની બંને આંખના ઓપરેશન આપણા સચિનભાઈ પટેલ પાસે કરાવે છે. એટલે તમે નિશ્ચિત રહેજો કે તમારા પરિવારજનના આંખના ઓપરેશન ખૂબ જ સફળ રહેશે, એમાં મને કોઈ શંકા નથી. આ નિઃશુલ્ક શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે આંખના ઓપરેશન ચાર્જેબલ જેણે કરાવ્યા છે એનો ટોટલ અમે નથી ગણતા, અને જેણે ડાયાલિસિસ ચાર્જેબલ કર્યા છે એનો ટોટલ અમે આમાં ગણતા હોતા નથી. એમ કહી શકાય કે તમે 44000 એટલે 45000 આંખના ઓપરેશન કરાવ્યા હોય, એનો પ્રાઇવેટમાં 15 થી 20000 રૂપિયા ચાર્જ હોય, તો એમ કહી શકાય કે અંદાજે 90 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન કીર્તિભાઈ જેવા દાતાશ્રીઓના સહયોગથી આપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. અને અમે 2,16,000 કિડની ડાયાલિસિસ કે જેને મિનિમમ 2000 રૂપિયાનું થાય, પ્રાઇવેટમાં 5000 10,000 નું પણ પડતું હોય છે.
અને મિનિમમ 2000 નો ડાયાલિસિસ થાય એ અહીંયા નિઃશુલ્ક પૂર્ણ કરવામાં આવે, એમાં પણ દાતાશ્રીઓનો સહયોગ મળે તો 2,16,000 એટલે એમ પણ કહી શકાય કે અંદાજે 40 કરોડ રૂપિયાના આપણે ડાયાલિસિસ પણ આ હોસ્પિટલની અંદર સર્વેના સહકારથી નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. એટલે એમ પણ કહી શકીએ કીર્તિભાઈ કે અંદાજે 125 કરોડ રૂપિયાની ડાયાલિસિસ અને આંખની સેવાઓ આપણે લોકો સુધી પહોંચાડી શકાય. એ સિવાય દાંતની ટ્રીટમેન્ટ, એ સિવાય ઓડિયોમેટ્રી કાનમાં સાંભળવાના મશીન, લેબોરેટરી, જનરલ ઓપીડી અને અન્ય વિવિધ સારવારો મળીને આજ સુધી ખૂબ જ સારું કાર્ય કરવામાં લાયન્સ હોસ્પિટલને ખૂબ જ સફળતા મળી છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. શ્રી ભરતભાઈએ અમારી હોસ્પિટલ વિશે સરસ બધી માહિતી આપી અને એમણે વાત કરી કે દાતાઓના સહયોગ વગર આ બધું કામ ફ્રીમાં ન થઈ શકે અને ભગવાનની દયાથી આ હોસ્પિટલને નિયમિત રીતે દાતાઓ મળી રહ્યા છે અને ખૂબ સરસ કામ અહીંયા થઈ રહ્યું છે, જે આપ જોઈ શકો છો. અમારી લાયન્સ ક્લબ ઓફ કેરા, કીર્તિભાઈનું ગામ કેરા છે, મારું ગામ કેરા છે અને અન્ય દાતાઓનું ગામ પણ કેરા છે. તો કેરામાંથી આ હોસ્પિટલને ખૂબ જ સરસ સહયોગ અત્યાર સુધી ડાયાલિસિસ મશીન માટે, આંખના કેમ્પ માટે મળ્યો છે. દાંત માટેનું પણ ક્લિનિક અહીંયા છે અને દાંતની પણ સારવાર અહીંયા થાય છે. કાનના હિયરિંગ મશીન માટેની પણ અહીંયા સગવડ સબસિડાઇઝ ભાવમાં મળવાની સગવડ છે. નિયમિત રીતે ઓપીડી સામાન્ય બીમારીઓ માટે પણ એના માટે પણ ક્લિનિક આ ડે કેર સેન્ટરમાં ચાલુ છે અને ભરતભાઈ કીધું એમ માનવ માત્ર પ્રવેશને પાત્ર કોઈ પણ જાતના ભેદભાવ વગર આ હોસ્પિટલની અંદર ઘણી બધી સારવાર આપવામાં આવે છે. ભરતભાઈ મહેતા સાહેબ ને કમલબેન જોશી ને સર્વ ટીમ દ્વારા એ ખરેખર હ્યુમન બીઈંગનું માનવતાનું કામ છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ ભગવાને બીજા અધ્યાયના 40મા શ્લોકમાં ભરતભાઈ એમ કીધું છે કે જે મનુષ્ય નિષ્કામ કામ કરે છે એના કર્મના બીજનો કોઈ નાશ થતો નથી. અનન્યા ચિંત્યંતા યે જના પરિપાસતે તેસામ નિત્યાભિયુક્તનામ યોગક્ષેયમ વહામ્યહમ. એનો તમારો ને મારો ભગવાને જવાબદારી લીધી જ છે, એનો યોગક્ષેમનું વહન હું કરું છું. અમારા કેરાના સરકારી વકીલ શ્રી સુરેશભાઈ મહેશ્વરી સાહેબ પણ પધાર્યા છે, બહુ સારી સેવા કરે. સુરેશભાઈ પ્લીઝ ઊભા થાઓ. સરકારી વકીલ છે સુરેશભાઈ અન્યભાઈ મહેશ્વરી, કેરાના જ છે, બહુ સારું કામ કરે છે. ને આપ સર્વે ટીમ અમારા કેરામાં પણ 16 તારીખના કેમ્પ છે, જેનો અમે કીર્તિભાઈના હસ્તે સવારના આપણી પરંપરા રહી છે કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ. કીર્તિભાઈના હસ્તે કરવાના છીએ. ખરેખર અમારો દર મહિનાના 3જા ગુરુવારના કેરા લાયન્સ ક્લબ ઓફનો કેમ્પ છે, પણ કીર્તિભાઈ બહાર જવાનું હતા 16 તારીખના આપણે કેમ્પ રાખેલો. 5મો 8મો કેમ્પ થશે કેરામાં. આજુબાજુ સર્વે મંચસ્થો તથા તેમજ પધારેલા અમારા કેરા ગામના તથા સર્વે ભાઈઓ બહેનો તથા વડીલો, આજે જે આપણે કીર્તિભાઈનો કેમ્પ થઈ રહ્યો છે એના કારણે અને બોલાવવામાં આવ્યા છે ત્યારે આપણે અહીં ખૂબ જ ખુશી થાય છે કે બસ દાતાશ્રીઓને આવું ને આવું ભગવાન એમને ખૂબ જ આપે અને આવા સારા કાર્યમાં આપતા રહે.